હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતા અને ઉદ્વિકાસ. બરાબર. હવે આપણો લાસ્ટ ટોપિક છે ઉદ્વિકાસ અને વર્ગીકરણ. આ ટોપિક પૂરો થાય એટલે આપણું 9th ચેપ્ટર પણ કમ્પ્લીટ થશે અને આપણો સિલેબસ પણ કમ્પ્લીટ થશે. ઓકે. હવે ઉદ્વિકાસ તો આપણે ગઈકાલે ભણી ગયા, પણ એનું વર્ગીકરણ આપણે કેવી રીતના કરીશું? તો ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ સમજાવો. બરાબર. હવે ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ એ સિવાયનો અથવામાં એક ક્વેશ્ચન પૂછાય છે, સજીવ જાતિઓના લક્ષણોની કક્ષાઓને આધારે તેમની વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો રચી શકાય છે. આ સમજાવો. ચલો, આ સમજાવવા માટે મારે બે વસ્તુ સમજાવવી પડશે. એક સમમૂલક અંગો અને એક કાર્ય સદસ અંગો. હવે આ વસ્તુ તમને એક આકૃતિ દ્વારા હું સમજાવીશ. એ આકૃતિ છે ચાલો, આ છે સમમૂલક અંગોની આકૃતિ. એને સમજાવવા માટે હું તમને કહીશ કે સમમૂલક અંગો એને આપણે ગયા જે 10મા ધોરણવાળા હતા એ રચના સદસ અંગો પણ કહેતા હતા. અંગો બે પ્રકારના હોય છે, કાર્ય સદસ અંગો અને રચના સદસ અંગો. બરાબર. હવે આ અંગોની જો આપણે વાત કરીએ તો જ્યારે સજીવોમાં ઉત્પત્તિ તેમની સંરચનાની દ્રષ્ટિએ એક સમાન હતી, પરંતુ કાર્યની દ્રષ્ટિએ કેવા હોય? ભિન્ન હોય. તો એવા અંગોને કહેવામાં આવે છે સમમૂલક અંગો અથવા તો રચના સદસ અંગો. જોઈ શકો છો તમે, પહેલું જે ઉપાંગ છે એટલે કે હાથ છે એ દેડકાનું, ગરોળીનો અગ્ર ઉપાંગ છે, પક્ષીની પાંખ છે અને મનુષ્યનો હાથ છે. બરાબર. આ તમે જોવો છો કે આ બધા રચનાની દ્રષ્ટિએ એક સરખા છે, પરંતુ એના કાર્ય કેવા હોય છે? અલગ અલગ હોય છે. દાખલા તરીકે દેડકો છે, બરાબર, તો એ ચાલતો નથી, એ એના અગ્ર ઉપાંગનો જમ્પિંગમાં ઉપયોગ કરે છે. ગરોળી છે તો એ સરકીને ચાલે છે. પક્ષીની પાંખ છે તો એ ઉડે છે અને મનુષ્યનો હાથ છે એ વર્ક કરે છે. એટલે આ ચારેયની આપણે વાત કરીએ તો એ રચનાની દ્રષ્ટિએ સમાન, પરંતુ કાર્યની દ્રષ્ટિએ કાર્ય કોનું કેવું છે? બધાનું અલગ અલગ છે. તો આવી રીતના આને કહેવામાં આવે છે સમમૂલક અંગો અથવા તો રચના સદસ અંગો. હવે બીજી વાત કરીએ આપણે કાર્ય સદસ અંગોની. આ છે એનો વિરોધી, કાર્ય સદસ અંગો. એટલે કે જ્યારે એની રચના છે સરખો દેખાવ અને સમાન કાર્ય કરતા, પરંતુ પાયાની અને રચનાની દ્રષ્ટિએ જુદા. આનો મિનિંગ શું થાય કે એ દેખાવ એનો કાર્ય છે એ સરખું, પરંતુ એની રચના કેવી હોય? તો કે અલગ અલગ હોય. ચામાચીડિયાની પાંખ હોય કે પક્ષીની પાંખ હોય, બંને ઉડવાનું જ કામ કરશે, પરંતુ એની રચના કેવી છે? બંનેની અલગ છે. જોઈ શકો છો આકૃતિમાં તમે. તો આવી રીતના આ કાર્ય જેનું સમાન પરંતુ રચના અલગ એટલે કે કાર્ય સદસ અંગો, અને રચના છે એ સમાન પરંતુ રચના અલગ અને કાર્ય સમાન એટલે કે રચના સદસ અંગો અથવા તો સમમૂલક અંગો. બરાબર. ચલો, આ બે વસ્તુ ક્લિયર થઈ હશે તો તમને આવડશે. નેક્સ્ટ આજે આપણો પ્રશ્ન છે એ. બરાબર. એની આપણે વાત કરીએ ઉદ્વિકાસના આધારે સજીવોમાં રહેલી સમાનતા અને ભિન્નતા એ તેમની જુદા જુદા સમૂહમાં ગોઠવણી તેમજ તેમના સંબંધો સમજાવતી કક્ષાઓની રચનાને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. હવે તમને લોકોને ખબર હશે કે ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ કેવી રીતના પડ્યું? તો કે મોટા ભાગના સજીવો છે એના કેટલાક પાયાના લક્ષણો સામાન્ય હોય છે. દાખલા તરીકે કોષ છે એ કેવો એકમ છે? તો કે સજીવનો બંધારણીય એકમ છે. હવે એની વાત કરીએ આપણે તો એમાં કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય, અંગિકાઓ હોય. તો આ બધા સજીવો કેવા થઈ ગયા? સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી, એમ બે સમૂહમાં વર્ગીકરણ. આ વસ્તુ આપણે ભણી ગયા છીએ કે જે કોષ કેન્દ્રનો અભાવ એટલે એને કહેવામાં આવે છે આદિકોષ કેન્દ્રી, અને જેમાં કોષ કેન્દ્ર હોય એને કહેવામાં આવે છે સુકોષ કેન્દ્રી. બરાબર. યુકેરિયોટા અને પ્રોકેરિયોટા. સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવોમાં કોષોની સંખ્યાને આધારે એક કોષી અને બહુકોષી આમ બે પ્રકારના વર્ગીકરણ કરવામાં આવે. કે એક કોષ ધરાવતા સજીવો એટલે કે એક કોષી સજીવો અને વધારે કોષ ધરાવતા સજીવો એટલે કે બહુકોષીય સજીવો. ચલો, એ આપણે વાત કરીએ તો વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન પોતાનો ખોરાક ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની હાજરીમાં જાતે તૈયાર કરે છે.
હવે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને આધારે સજીવ વસ્તુમાં સમાવેશ કરવામાં આવ્યો છે વનસ્પતિનો. પ્રાણીઓ તો છે જ, પરંતુ સજીવમાં વનસ્પતિ અને પ્રાણી એમ પણ બે પ્રકારના વર્ગીકરણ કરવામાં આવ્યા. રેડી? પછી આ બધું એક કોષી બહુકોષીમાં વર્ગીકરણ કરવામાં આવ્યા, વનસ્પતિ પ્રાણી એમ બે વર્ગીકરણ કરવામાં આવ્યા. સાથે સાથે બહુકોષી વનસ્પતિ અને પ્રાણીમાં કેવી રીતના વિકાસ થશે, તો કે પેશીનો વિકાસ થાય, અંગોનો વિકાસ થાય, અંગતંત્રનો વિકાસ થાય. આ બધો વિકાસ એમાં રહેલો છે. બીજી વાત કરીએ તો પ્રાણીના શરીરમાં બે પ્રકારના કંકાલ, કંકાલ એટલે કે હાડકું, બરાબર. તો બહારનું કંકાલને આ લોકો પ્રાણીના શરીરમાં, એક પ્રાણીના જ શરીરની વાત કરીએ તો બહારના કંકાલને આ લોકો બાહ્ય કંકાલ કહેશે અને અંદરના કંકાલને આ લોકો અંતઃ કંકાલ તરીકે ઓળખે છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ તો સજીવમાં ઉદ્વિકાસીય સંબંધોની ક્રમિક વિકસતી કક્ષાઓના વર્ગીકરણ સમૂહની રચના કરવામાં મદદરૂપ કરે છે. આનો મિનિંગ એવો થયો કે જ્યારે ઉદ્વિકાસ સમયે એક પૂર્વજ હતા, એ પૂર્વજમાંથી સમાન પૂર્વજ એટલે કે બે જાતિઓના સંબંધ જેટલો જ નજીકનો, અથવા તો સજીવની જાતિનું વર્ગીકરણ છે ને એમ કહેવામાં આવે કે સમાન પૂર્વજમાંથી થયેલું છે. બે જાતિના લક્ષણોની સમાનતા જેટલી વધારે એમ એનો સંબંધ નજીકનો કહેવાય. આપણે કેમ આનુવંશિકતાની વાત કરતા હતા કે આનુવંશિક લક્ષણો છે એ હરેક પેઢીમાં જોવા મળે છે. એક પેઢીમાં ન જોવા મળે તો એની નેક્સ્ટ પેઢીમાં આપણને જે લક્ષણો જોવા મળે એને આપણે આનુવંશિક લક્ષણો કહીશું. આપણે ભણી ગયા ને આગળના લેક્ચરમાં કે આનુવંશિક લક્ષણો અને ઉપાર્જિત લક્ષણો. તો આ આપણે કોની વાત કરીએ છીએ, તો કે બે જે સજીવોનું ખરેખર ઉદ્વિકાસને આધારે કોની હારે વર્ગીકરણ થયું એની વાત કરીએ છીએ આપણે, બરાબર. હવે આ થયું એના સજીવોના ઉદ્વિકાસને આધારે વર્ગીકરણ કેવી રીતના થાય, બરાબર. અને આ જે છે એ શું છે, સમમૂલક અંગો. હજી એકવાર સમજાવી દઉં છું કે જે સંરચનાની દ્રષ્ટિએ એક સમાન હોય એટલે કે એની રચના સમાન પરંતુ કાર્ય અલગ, એને કહેવામાં આવે રચના સદસ અંકો. અને આનો જે ઉદાહરણ છે એ મેં તમને કીધું કે દેડકાના અગ્ર ઉપાંક, ગરોળીના અગ્ર ઉપાંક, પક્ષીની પાંખ અને મનુષ્યનો સસ્તન વર્ગ. એટલે કે મનુષ્ય છે એ સસ્તન વર્ગનું પ્રાણી છે, એટલે કે એનો હાથ. આ બધા એ રચનાની દ્રષ્ટિએ સરખા છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ છે, બરાબર. આ એની આકૃતિ છે, પણ આ આકૃતિ તમને ડ્રો કરવાની નથી, મેં ખાલી તમારી સમજણ માટે જ આપેલી છે, બરાબર. આ હતા સમમૂલક અંગો એટલે કે રચના સદસ અંગો. નેક્સ્ટ છે કાર્ય સદસ અંકો. જેમ આપણે વાત કરી હતી એવી જ રીતના કે સમાન કાર્ય ધરાવતા, કાર્યની દ્રષ્ટિએ સમાન પરંતુ રચનાની દ્રષ્ટિએ અલગ, એને કહેવામાં આવે છે કાર્ય સદસ અંગો. એનું ઉદાહરણ જો આપણે જોઈએ તો ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ, જે એકબીજાના કાર્ય સરખા છે પરંતુ એની રચના કેવી છે તો કે અલગ અલગ છે, તો એને કહેવામાં આવે છે કાર્ય સદસ અંગો, બરાબર. જો આમાં લખેલું છે કે પાંખ એક સરખી દેખાય છે કારણ કે તેનો સામાન્ય ઉપયોગ ઉડવા માટે છે, પરંતુ તેમની ઉત્પત્તિ છે એ સમાન રીતે થયેલી નથી, બરાબર. લક્ષણ છે એ પણ સમાન નથી. તો એની દ્રષ્ટિએ જે ચામાચીડિયું છે અને પક્ષીની પાંખ છે એના પૂર્વજ છે એ એક ઉદ્વિકાસ પામ્યા નથી. એના લીધે શું થશે તો કે બંનેની રચના બંનેનું કાર્ય સરખું પરંતુ એની રચના કેવી થઈ જાય, અલગ અલગ થઈ જાય. એને કહેવામાં આવે છે કાર્ય સદસ અંગો. ઓકે, હવે આપણે વાત કરીએ કે અશ્મિ છે, અશ્મિનો ઉદ્ભવ કેવી રીતે થયો. આપણે જોઈએ છીએ ને કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ, પ્રાણીઓના શરીર, આ બધું પૃથ્વીના પેટાળમાં એક સમયે ઘણા કરોડો વર્ષો પહેલાં દટાઈ ગયા. તો એમાં રક્ષણ પામેલા અવશેષ જે મળી આવે છે ને એને કહેવામાં આવે છે અશ્મિ, અથવા તો એને બીજું કહેવામાં આવે છે જીવાવશેષ, બરાબર. હવે આ એક તમને ક્વેશ્ચન પૂછાય છે કે જીવાશ્મ એટલે શું અને અશ્મિ એટલે શું. તો અત્યારે ખાલી હું તમને પદ્ધતિ કહી દઉં કે એની બે રીતે પદ્ધતિ તમે અશ્મિ શોધી શકો છો. એક તો સાપેક્ષ પદ્ધતિ અને એક તો ફોસિલ ડેટિંગ અને કાર્બન ડેટિંગ પદ્ધતિ, બરાબર. અને એ આપણે આવતીકાલના લેક્ચરમાં ભણીશું. આજે આપણે અહીં સુધી રાખીએ, પણ અશ્મિ અને જીવાશ્મની વ્યાખ્યા તમને આવડવી જોઈએ, જે છે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણીના શરીરમાં અંગો કે તેમની છાપ છે એ પૃથ્વીના પેટાળમાં જ્યારે રક્ષણ પામેલા અવશેષ રૂપે મળી આવે છે એને કહેવામાં આવે છે અશ્મિ અથવા તો જીવાવશેષ, જીવાશ્મ. ઓકે,
ચલો આજે અહીં સુધી જ રાખીએ. આજે આ બધું છે એ આપણા સિલેબસમાં જ છે. રદ થઈ ગયેલા સિલેબસનો કોર્સ નથી આ. આકૃતિ તમારે ડ્રો કરવાની નથી. ચામાચીડિયાની પાંખની પક્ષીની કે સમમૂલક અંગોની ઓલા અગ્રઉપાંક છે એની પણ આકૃતિ ડ્રો કરવાની નથી. ખાલી તમારે આ ક્વેશ્ચન બધાય છે એ ફેરબુકમાં નોટ્સ બનાવવાના રહેશે. બરાબર. ગઈકાલે આપણે અશ્મિ અને ગઈકાલે આપણે ભણી ગયા હતા ઉદ્વિકાસ વિશે અને આવતીકાલે આપણે ભણીશું અશ્મિ અને જીવાશ્મ વિશે. આપણો લાસ્ટ ટોપિક, લાસ્ટ લેક્ચર સિલેબસનો. બરાબર. પછી આપણે રિવિઝન કરીશું. ઓકે, થેન્ક યુ.